રામ રામ ને સીતારામ। અત્યારે જો અમારા ગૌ માતાને ખોળ આપવાનો છે તો અમારા બધા ગૌ સેવકો અત્યારે હાજર થઈ ગયા છે અને ગૌ માતાને ખોળ આપવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ અને આ બધા જો અમારા ગૌ સેવકો પોતપોતાની રીતે બધા તગારા લઈને ચાલતે છે। અમારે જો આ બધા ગૌ સેવકો જ છે, આ બધા આખો દિવસ અમારા સેવામાં જ હોય છે અમારા ગૌ સેવકો। અને ગૌ સેવકો બધા જો અમારે અત્યારે ગૌ માતાને ખોળ અર્પણ કરવાનો છે અત્યારે, કારણ કે રોજના રૂલ્સ પ્રમાણે અમારે રોજ જે ખોળ આપવાનો હોય છે। અને અમારી આ ગૌ માતા છે બધી, ને બધી ગૌ માતાને અત્યારે ખોળનું આપવાનો છે એટલે બધા ગૌ સેવકો અમારે હાજર થઈ ગયા છે। અને અમારે ગૌ માતાનો અત્યારે તો અહીંયા શેડનું પણ બહુ મસ્ત રીતે કામ ચાલી રહ્યું છે અને અત્યારના આટલો શેડ અમારે તૈયાર થઈ ગયા છે। અને એ આગળનો જે નીણ માટેનો શેડ બનાવવાનો છે ને તેનું કાર્યક્રમ અત્યારે ચાલુ છે। લોકો શેડવાળા અમારે રાત દિવસે પણ મહેનત કરી રહ્યા છે અત્યારે, ને ફૂલ જોશમાં અમારું કામ ચાલી રહ્યું છે શેડનું। સાથે અમારે તો અત્યારે આ ગૌ સેવકો બધા અત્યારે સાથે આપણે ખોળ આપવાનો છે એટલે એની તૈયારી ચાલુ, કેમ કે 6 વાગી ગયા છે એટલે ખોળ આપવાનું પણ ચાલુ થઈ ગયું। અને અહીંયા અમારે મસ્ત મજાનો જો આ શેડ પણ બની રહ્યો છે। આ શેડનું કામ અત્યારે ફૂલ જોશમાં રાત દિવસ કામ ચાલે છે। આ મસ્ત મજાનો શેડ બનાવવાનો છે સ્પેશિયલ આ નીણ માટેનો જ છે આખો શેડ। અહીંયા નીણ માટેનું ગોડાઉન બનાવવાનું છે ને આ અમારા ગૌ માતા માટેનો શેડ તૈયાર છે અહીંયા। અને અમારા બધા અહીંયા જો ઘણા ખરા ગૌ સેવકો પણ બધા હાજર છે અહીંયા। અમુક અત્યારે છે કે નીણ કપાઈ ગયેલી ત્યારે એના માટે અત્યારે અમારા નીણ કાપીને બેઠા છે, તે આરામ કરે છે। બાકી અમારે જો અત્યારે મસ્ત મજાનો આ ગૌ માતાને અહીંયા છૂટી મૂકવામાં આવે છે, ત્યાં અહીંયા આખો શેડ બનાવ્યો છે આવો સાદો। અને અહીંયા ગૌ માતાને અમારે સવારથી સાંજ લગી છૂટી મૂકવામાં આવે છે। હમણાં જ અહીંથી અંદર બાંધી દીધા, તે ગયા પછી અમારા કબૂતર પણ અહીંયા જો સણવા અત્યારે આવી ગયા છે। આ કબૂતરો અત્યારે ગૌ માતા જાય ને ત્યાર પછી એ લોકો આવે છે એટલે એનું પણ સબૂતરો પણ અહીંયા ટૂંક સમયમાં અમારે બનાવવાનો છે। ઘણા ખરા કામ ચાલુ છે અહીંયા જો સામે દેખાય ને તે સંડાસ બાથરૂમનું કામ ચાલુ છે। ત્યાર પછી અમારે અહીંયા તમને સામે દેખાય ને તે મંદિર બનાવવાનું છે આપણે હનુમાન દાદાનું, તેનું પણ કામ ચાલુ છે। અને થોડાક દિવસ પહેલાં જો અમારા ગૌ માતાની નીણ માટેનું આવેલું છે ગમાણ, મસ્ત મજાની ગમાણ છે અત્યારે, એટલે અહીંયા વચ્ચે નાખી દેવી એટલે આખો દી છૂટી ગૌ માતા હોય ને એટલે એ અહીંયા ખાય છે। ત્યાર પછી અમારે અહીંયા 2 વાસળા તો બાંધેલા છે ને બધા અમારા ગૌ સેવકો બધા જો બધા ગૌ સેવકો અહીંયા બહેનો પણ હાજર હોય છે, ગૌ સેવકો પણ હાજર હોય છે। બધા અમારી પોતપોતાની રીતે બધા સેવા અહીંયા ચાલુ હોય છે। અને નાની મોટી વાસળીઓ પણ અમારે છે। અહીંયા અમારે આ માહી છે, આ માહી, માધવ, પછી ગોપી, આ રીતે બધી અમારા વાસળીઓના નામ છે। અહીંયા અમારે દેખાય નાની એવી વાસળી, તેનું નામ કાવેરી રાખેલું છે। આ અમારે ભૂરી, સોનપરી નામ છે આનું। બધી ગાયોનું અલગ અલગ નામ છે, પણ એ અમારા મહેમાનો અહીંયા આવી રહ્યા છે બહેનો, અમારે રાધે રાધે ગૌશાળાની મુલાકાતે લે છે। અને ઘણા ખરા ગૌ સેવકો અમારે રોજે હોય જ છે, એટલે બધા પોતપોતાની રીતે પોતાની સેવા અમારે રવિવારે તો ઘણા ખરા આવે છે સેવા કાર્યક્રમમાં। તો ચાલુમાં અમારે જો હોય જ ત્યાં અમારા મગનભાઈ છે, વલ્લભ દાદા, ભવન દાદા, આ બધા અમારા સેવા આપી રહ્યા છે રોજની। રવિવારની સેવાઓ બધી અલગ હોય છે અને મસ્ત મજાનું આખું ગૌશાળાનું ગ્રાઉન્ડ બહુ મસ્ત બનાવેલું છે। જો મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે આખું અહીંયા આ રીતનું। અને એમાં અમારા ગૌ માતા માટે બહુ જ મસ્ત રીતની સેવાઓ ને સેવા આપતા રહે છે, તેને પણ ધન્યવાદ છે। અને અમારી આ રાધે રાધે ગૌશાળા ને અર્પણ કરેલી આ જગ્યા એને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવી મસ્ત મજાની જગ્યા આપી છે તમે। આ શેડનું કાર્યક્રમ જો મસ્ત જોશમાં અત્યારે ચાલુ છે, રાત દિવસ મહેનત ચાલુ છે આની। હા, કાલે નીચેના ખાંભા ખોડ્યા, રાતે થાંભલા ઊભા કર્યા છે અને અત્યારે એની આડા થાંભલાને મારવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે, એટલે રાત દિવસ મહેનત કરે છે। અને આજે સવારે અમારે જો આ નીણ અહીંયા આવી ગઈ છે, આ 2
સાંજે આ નીણ આવી હતી કાલે, આવી રીતની નીણ પણ અત્યારે આવે તે રહી છે અને મસ્ત કાર્યક્રમ ચાલતો રહે છે. અને અમારી આ રાધે રાધે ગૌશાળા એ એડ્રેસ હજી નથી ફેરવું, એટલે મોટા વરાસાનું એડ્રેસ છે. અત્યારે અમે આવી ગયા છીએ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં, ચોથા વિભાગની પાછળ, એટલે ત્યાંની પણ મુલાકાત લેજો મિત્રો. અને અવશ્ય એકવાર તમે અમારી રાધે રાધે ગૌશાળામાં જરૂર પધારજો. એવું ભાવભર્યું અમારું આમંત્રણ છે. અમારા ગૌ સેવકોનું પણ આમંત્રણ છે. બધી ગીર ગયું તો આ ભાઈ અમારે સેવામાં જ આવે છે, રોજ સેવા કરવા અહીંયા પહોંચી જાય છે. અમારા ગૌ સેવકો બધા અલગ અલગ રીતે પોતપોતાની સેવા, અને અમારા નાના નાના ભૂલકાઓ પણ જો સેવા કરવા આવે છે. અત્યારે ખાલી લોલીપોપ ખાય છે, પણ સેવા એની અવશ્ય ચાલુ હોય છે. અત્યારે થોડાક આરામમાં છે એટલે. તો મિત્રો ચાલો, તો જય ગૌ માતા. અવશ્ય રાધે રાધે ગૌશાળાની મુલાકાત લેજો મિત્રો. ચાલો, જય ગૌ માતા.